ગુજરાત સરકારશ્રીના આવો બનાવીએ શાળા પ્રવેશ ઉત્સવને સમાજ ઉત્સવના સ્લોગન સાથે ઉજવવામાં આવી રહ્યો છે। શાળા પ્રવેશ મહોત્સવ જેમાં શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં શાળા પ્રત્યે ઉત્સાહ જગાડવાનો મુખ્ય હેતુ છે। આ નિમિત્તે દાહોદ શહેરની પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ નાના ભૂલકાઓ દ્વારા આવેલ મહેમાનોનું તિલક કરી પુષ્પની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ શિક્ષણની દેવી માતા સરસ્વતીની પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સ્તુતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ દાતાશ્રીઓ દ્વારા બાળકોને બેગ વિતરણ પણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામનું સુંદર આયોજન પડાવ પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, એપીએમસીના વાઇસ ચેરમેન કૈલાસભાઈ ખંડેલવાલ, નગરપાલિકાના કાઉન્સિલર દીપેશભાઈ લાલપુરવાળા, સંતોષબેન ખંડેરવાલ, યોગેશભાઈ સંગાડિયા, સીઆરસી શ્રી કલ્પેશભાઈ, એસએમસી અધ્યક્ષ શ્રી રમેશભાઈ નીનામા તથા વોર્ડના આગેવાન શ્રીમતી ચંદ્રિકાબેન મોઢિયા, લક્ષ્મણભાઈ, શ્રી વિશાલભાઈ પારેખ, શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, શ્રી મુકેશભાઈ, શ્રી રામભાઈ ખરાડિયા તથા મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો, વાલી મિત્રો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દીપેશ ચૌહાણ, દાહોદ।